જય માતાજી બધાને। તો આજે મેં સિંગના લાડુ બનાવ્યા છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। સિંગના લાડુ બનાવવા માટે આપણે સિંગ શેકી લેવાની છે। ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમી આંચ ઉપર જ સિંગ શેકવાની છે। આવી રીતે ચેક કરીને જોવાનું છે કે સિંગના ફોતરા નીકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને થાળીમાં કાઢી લઈશું અને બધા સિંગના ફોતરા કાઢી લેવાના છે। તો સિંગના ફોતરા કાઢી લીધા છે। તો માપથી 1 વાટકી સિંગ છે તો અડધી વાટકી તલ લીધા છે। તો મિક્સરમાં આપણે દળી લઈશું। તમારે જેટલા લાડુ બનાવવા છે એ પ્રમાણે તમારે સિંગ લેવાની છે। તો સિંગ દળાઈ ગઈ છે, એકદમ લોટ જેવી દળવાની છે અને વાટકામાં કાઢી લઈશું। તો હવે આપણે તલ દળીશું। તલને પણ આપણે એકદમ ઝીણા દળી લેવાના છે। આ લાડુ બનાવીને તમે નવરાત્રિમાં 9 દિવસ સુધી ખાઈ શકો છો। તલ આપણા દળાઈ ગયા છે અને એક વાટકીમાં કાઢી લઈશું। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને ઘી નાખવાનું છે। દળેલા તલ નાખીશું અને શેકીશું। બહુ વધારે નથી શેકવાના, 5 મિનિટ જેવું જ આપણે શેકવાનું છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે અને હવે આપણે દળેલી સિંગ નાખીશું। સિંગ આપણે શેકેલી જ છે એટલે બહુ વધારે નથી શેકાવા દેવાની। ઘી ઓછું હતું તે મેં થોડુંક નાખ્યું છે અને આપણે શેકી લઈશું। ગેસ ધીમો જ રાખવાનો છે અને લગાતાર આપણે શેકવાનું છે। ઇલાયચી પાવડર નાખ્યો છે। ઇલાયચી પાવડરનો સ્વાદ બહુ સરસ આવે છે એટલે મેં ઇલાયચી પાવડર નાખ્યો છે। આના અંદર તમે કોઈ પણ મેવા નાખી શકો છો। તો બેટર હવે આપણું સરસ શેકાઈ ગયું છે, બહુ વધારે નથી શેકવાનું અને ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે, પછી તે આપણે બૂરું નાખવાનું છે। ગરમ હોય ત્યારે બૂરું નથી નાખવાનું। હાથથી ચેક કરીને જોવાનું છે। થોડુંક ઠંડુ થાય પછી આપણે બૂરું નાખવાનું છે। તમારે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે બૂરું નાખવાનું છે। ઓછું ગળ્યું ખાતા હોય તો તમે ઓછું નાખી શકો છો અને આવી જ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે કે ચમચાથી સરસ એકદમ મિક્સ થઈ જાય। આના અંદર તમારે ટોપરાની છીણ નાખવી હોય તો તમે અત્યારે નાખી શકો છો અને એકદમ મિક્સ કરી દઈશું અને હવે આપણે હાથેથી મિક્સ કરીશું અને લાડુ બનાવી દઈશું। ઠંડુ હોય ત્યારે જ તમારે બૂરું નાખવાનું છે, નકર લાડુ ઢીલા થઈ જશે। લાડુ હવે બનાવી દઈશું। તમારે જેવા જોતા હોય એવા તમે લાડુ વાળી શકો છો। લાડુના ઉપર તમે ટોપરાની છીણ પણ લગાવી શકો છો। તો બધા લાડુ આપણે વાળી દઈશું। લાડુ બનીને તૈયાર થઈ ગયા છે।
તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.